સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવા ભેગા થયા છે. સવારે પૂજામાં ગુરુહરિની પરાવણી સાંભળતા હતા. સ્વામીજીએ સાચી ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવી કહેવાય એની વાત કરી. નિષ્ઠા દ્રઢ થાય તો ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. નિષ્ઠાના 4 લક્ષણ સ્વામીજીએ સવારે દર્શન કરાવ્યા. તું દિવ્ય તારા સૌ દિવ્ય. તું હિતકારી, તું મંગલકારી, તું કરતા હરતા. 4 વસ્તુ આપણા જીવનમાં પાકી થાય એ સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. ભક્તોની ક્રિયા ગમે. દિવ્ય એટલે શું? તું દિવસ તારા સૌ દિવ્ય. તું દિવ્ય મનાય, સ્વામીજી દિવ્ય છે મનાય. તારા સૌ દિવ્ય, ત્યાં શિયાળામાં પરસેવો થઈ જાય. ઠંડીની સિઝનમાં બરફ ખસેડતા હોય તોય એ માનવાનું થાય પરસેવો થઈ જાય. તારા સૌ દિવ્ય એ માનવું એ અઘરી વસ્તુ છે. એટલે સ્વામી કે સંબંધ ભક્તોની ક્રિયા ગમે, એના સ્વભાવ ગમે. અલ્પ સંબંધવાળામાં ક્યારેય ભાવફેર ન થાય. સવારની ગોષ્ઠીની વાત કરું છું. સવારે ગોષ્ઠીમાં પૂજામાં આવા સ્વામીજી આપણને કરતા. આપણે બધાએ સાંભળ્યું પ્રવચનમાં. એ રીતે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવવી છે. સ્વામીજીએ આજથી 25 વર્ષ પહેલા ની સાલમાં સ્વામી એક પ્રસંગ કીધેલો. અમૃત શિબિર હતી. ભગવાન સ્વામિનારાયણના પ્રસંગની વાત કરી. મહારાજના વખતમાં કચ્છ ભુજમાં એક બેન લાધીબા નામે, એ રામાનંદ સ્વામીના શિષ્ય. કોણ? રામાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણના ગુરુ, એમના શિષ્ય. કોઈને માથું ન નમાવે. કોઈને માથું નમાવે નહીં એવી એની પ્રકૃતિ, સુરવીરતા. એક જ ગુરુ હોય કે એ સિવાય કોઈને માથું નમે નહીં. ભગવાન સ્વામિનારાયણ કચ્છભુજની ધરતી પર ગયા તો એ બેન દર્શન કરવા ના ગઈ. ભગવાન સ્વામિનારાયણ દર્શન કરવા
ગઈ નહીં. મદવાળી બાઈ, માનથી જીવનારી, ચોખ્ખું માને કે જેની મારે જરૂરિયાત નથી એના દર્શન મારે કરવા નથી. જેની મારે મારા ગુરુ છે, રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. મારે નીલકંઠવાણી પાસે જવાની જરૂર નથી. હરિભક્તોએ કહ્યું આ વર્ણી છે દર્શન કરવા જેવા પુરુષ છે. શું કે હરિભક્તોએ કહ્યું વર્ણી છે દર્શન કરવા જેવા પુરુષ છે. ત્યાર પછી બેન શું કહે છે કે દર્શન કરવા જેવા એક જ પુરુષ હોય. મારા માટે રામાનંદ સ્વામી છે, કોઈ નથી. કે શું કે કેટલી આમ સ્ટ્રોંગ હશે. પછી ભગવાન સ્વામિનારાયણ કરુણા કરી એને સમાધિ કરાવી. સમાધિમાં જે દર્શન થયું, અલૌકિક દર્શન કરાયું. રામાનંદ સ્વામી પણ એમની સ્તુતિ કરતા હોય એવું દર્શન કરાયું. પછી સમાધિમાંથી જાગ્યા એટલે આંખમાં આંસુ હતા. પછી એટલું જ બોલ્યા ખરેખર પ્રભુ તો તમે છો. શું કે ખરેખર પ્રભુ તો તમે છો. તમે કૃપા વરસાવી, નિષ્ઠા દ્રઢ કરાવી. હવે રહસ્ય આગળ છે. ભગવાને સમાધિ કરાવી એટલે પૂરું થતું નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, પેલી બેને કહ્યું કે તમે કૃપા વરસાવી જેના ફળ સ્વરૂપે સમ્યક નિષ્ઠા દ્રઢ થઈ. શું કહ્યું? સમ્યક એટલે 100%. સમ્યક એટલે 100%. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે હજુ તો 50% જ નિષ્ઠા દ્રઢ થઈ છે. એટલે ભગવાનનું જેવું છે એવું ઓળખાણ થયું, દર્શન થયું, છતાંય ભગવાન શું કહે છે હજુ તો તમને 50% જ નિષ્ઠા દ્રઢ થઈ. તો આપણને લાગે વિચાર કરીએ કે 100% નિષ્ઠામાં શું આવતું છે. સ્વામીને આપણે ભગવાન કહીને જીવીએ, એના એ મહારાજ ધરતી પાવ્યા છે બોલીએ, કે એના મહારાજ સ્વામી થકી પ્રગટ છે એવું બોલીએ તો એ નિષ્ઠા જ કહેવાય ને. હે આનંદ બ્રહ્માંડમાં ધૈર્ય થાય છે એવું માનીએ એ નિષ્ઠા જ કહેવાય ને. છતાંય ભગવાન સ્વામિનારાયણ શું કહે છે આવું તો એ જ્યારે દર્શન કરાવ્યું ત્યારે બેન માનતા થયા. એ બેન આવું માનતા થયા ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહ્યું હજુ તો તમને 50% જ નિષ્ઠા થઈ છે. તો એને શું આપવું હશે? એ શું કરાવવા માગે છે? એનું દર્શન પછી મહારાજ કરાવશે. પછી મહારાજે કહ્યું હજુ તો 50% જ સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થઈ છે. પછી કહ્યું પણ તમારા સાથી મિત્રો લાડુબા જીવુબા અને બધી જ બહેનો એને વિશે જે આત્મીયતાનો ભાવ, એને વિશે જે પ્રભુપણાનો ભાવ, એ લોકોના શુભા પ્રકૃતિ ગમાડવા એમના 100% પ્રીતિ થઈ છે, 100% નિષ્ઠા થઈ છે. શું લેસન આપ્યું? ભગવાનની નિષ્ઠા એ 50% આવે. ભક્તો સાથેની તું દિવ્ય એ 50% થયું. તારા સંબંધવાળા દિવ્ય એ 100% નિષ્ઠા થઈ.
એનું બધું ગમાડવું એનું નામ 100% નિષ્ઠા. પછી મહારાજ કહે છે બેનને, નામ તો લાધીબા. મહારાજે કહ્યું, લાધી, તારું અંગ બુદ્ધિ પ્રધાન છે. બુદ્ધિથી જોખીમ જીવનારી બેન હતી. ગઢડા જવું તો કોઈના તરફ બુદ્ધિ ના જવા દઈશ, એટલે બુદ્ધિ લગાડીશ નહીં. કોઈની ચર્ચા વિચારણામાં પડીશ નહીં. શાંતિથી દર્શન કરીને પાછી આવજે. આપણે ગયા હોય તો બુદ્ધિ હોય તો બધું વિચારે કે આવા ભક્તિ સ્વામી, આવા મૈત્રી સ્વામી, આવા સુરત સ્વામી, આવા ચિંતી બાપા, આવા જનકભાઈ, આવા તો વડીલોના નામ દીધા. પણ આપણે બધા વિચાર જ કરીએ, આવો જ વિચાર કરીએ. આપણે સાથી મિત્રો જે હોય એમાં આ જ વિચાર કરીએ કે આ વ્યક્તિ આવી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તારું અંગ બુદ્ધિનું છે તો કોઈનામાં બુદ્ધિ જવા દઈશ નહીં. કોઈની ચર્ચા વિચારણામાં પડીશ નહીં. શાંતિથી દર્શન કરીને પાછી આવજે. તો 24 કલાક બુદ્ધિથી જીવનાર પ્રાણી છે. કેટલા કલાક? ત્યાં લગાડવા નથી, ત્યાં લગાડીએ. ભગવાનના ભક્તોમાં બુદ્ધિથી જોવું એ પાપ છે, અને સંબંધથી જોવું એ જ પુણ્ય છે. એટલે બુદ્ધિ લગાડવાની, કોનો સંબંધ થયો છે, કોણે એને ગ્રહણ કર્યા છે, એટલો જ વિચાર કરવાનો. સ્વામીજી બાપા સાથે હતા ત્યારે એક દીકરાએ કંઈક ભૂલ કરી હશે, તો મંદિરમાં એક વડીલ હતા, એને ખબર પડી. એને ચારે બાજુ બધાને વાત સ્પ્રેડ કરવાનું ચાલુ કર્યું. શું કર્યું? સ્પ્રેડ કરવાનું ચાલુ કર્યું. રાતે કંઈક પ્રસંગ બની ગયો હશે, એટલે સ્વામીજી સવારે ઠાકોરજીના દર્શન કરવા જતા, વાતાવરણ જોયું, થોડું તંગ લાગ્યું. એટલે પ્રદક્ષિણા કરે. સવારે વહેલા ઉઠીને સ્વામીજી 5, 5:30 પ્રદક્ષિણા કરતા, 5 વાગ્યા પહેલાં. બાપાની ખીણ ઉપર 5:30 પહોંચે એ પહેલાં પ્રદક્ષિણા ન લીધું, પૂજા કરીને પ્રદક્ષિણા કરે. એ વખતે વાતાવરણ તંગ જેવું લાગ્યું. એટલે સ્વામીજી જોયું તો એક વડીલ દીકરાએ ભૂલ કરીને ખખડાવતા હતા, બધાને જાહેરમાં કાઢી મૂકો છે, આમ કરું છે, તેમ કરું છે. સ્વામીજી ગયા, શું છે પૂછ્યું. આણે આવું કરી છે, ભૂલ કરી. સ્વામીજીએ કહ્યું, તમે તમારી આંખે જોયું છે? એ વડીને પૂછ્યું સ્વામીજી કે એ વ્યક્તિએ ભૂલ કરી છે, વાત 100% સાચી, પણ તમે તમારી આંખે કરીને જોઈ છે? વળી કે ના, કે તમે આંખે નથી, તમારી આંખે કરીને જોયું નથી તો કેમ એની પર આક્ષેપ નાખો છો? કે શું કે તમે જોયું જ નથી તો આક્ષેપ કેમ નાખો છો? તો ના, આ બધા કે ખોટું કહે છે. કે પછી સ્વામીજી કહ્યું કે દીકરો રાતે મારી સાથે હતો. કે શું કહ્યું? એ દીકરો રાતે મારી સાથે હતો. કે પછી કહ્યું ભલે કદાચ એને ભૂલ કરી હશે, યોગી મહારાજ આગળ જે નિષ્કપટ થઈ જશે ને તો એ ચોખ્ખો થઈ જશે. કે એ પુરુષ એવા છે, યોગીજી મહારાજ પુરુષ એવા છે કે એની પાસે જે નિષ્કપટ થશે ચોખ્ખો થઈ છે. તમે ને હું એનું નોંધનારા અને જોનારા આપણે ત્યાં ને ત્યાં રહીશું. એટલે આપણે સમય બગાડશો નહીં. તમે તમારી સેવામાં પહોંચી જાઓ, એમાં પડશો નહીં.
એ આખું વાતાવરણ સ્વામીજીએ દોડાયેલું હતું એ સ્મૂધ કરી નાખ્યું. જ્યારે સવાર પછી બાપા પાસે ગયા, બાપાને ખબર પડી. બાપા બહુ બેઠ્યા ને બહુ આશીર્વાદ પણ ધબ્બા માર્યા. તો સ્વામીજી વિચાર કરે કે મેં હજુ તો સવાર થઈ છે, એવી કોઈ સેવા કરી નથી. બાપા આટલા બધા રાજી કેમ છે? કેમ ધબ્બા મારે છે? કેમ આશીર્વાદ આપે છે? ત્યારે બાપાએ કહ્યું કે ગુરુ, તમે અમારા અંતરના અભિપ્રાયની સેવા કરી શકે. શું કહ્યું? તમે અમારા અંતરના અભિપ્રાયની સેવા કરી છે. ત્યારે સ્વામીજીને ખ્યાલ આવ્યો કે હું જે વાતાવરણ દોડાયું હતું એમાં પેલા વડીલે પછી સ્વામીજીને માફી માગી હતી. સ્વામીજી કહ્યું ત્યારે કે તમે કામ વગરના બધાનો ભાર લઈને ફરશો નહીં. એના યુગમાં એકને જ ભાર લેવા દોગે. કોઈના ધણી થશો નહીં. સ્વામીજી એવું કહેતા, કોઈના ધણી થશો નહીં. સ્વામીજી એ વાત અહીં કરવા માગે છે. લાદીબાને કહ્યું મહારાજે કે તું 24 કલાક બુદ્ધિથી જીવનાર પ્રાણી છે. કોઈનું જોઈશ નહીં, નોંધીશ નહીં, વિચારીશ નહીં, બોલીશ નહીં. પછી પેલા બધા બીજી જે બહેનો છે બધી મીરા જેવી છે, હેતના સ્વરૂપો છે. પછી મહારાજે 3 મહિના લાદીબાને ગઢડામાં રાખ્યા. જ્યારે આજ્ઞા કરી કોઈનું જોઈશ નહીં, મહિમાથી દર્શન કરજે. 3 મહિના રાખે, પસીનો થઈ ગયો. બુદ્ધિથી આપણને થાય, બુદ્ધિ હોય ને ત્યાં થાય કે આ ખોટું જ કરે છે. અને એને પેલું માનો 3 મહિનામાં પસીનો પડી ગયો. દરરોજ રડે. શું કરે? નિર્દોષ બુદ્ધિ ના રહે. એટલે સુરસાઈ કહ્યું ને કે નિર્દોષ બુદ્ધિ એ જ સાચું ગુરુ પૂજન છે. નિર્દોષ બુદ્ધિ ના રહે, કારણ કે પોતાના અંગમાં સેટ ના થાય. અથડામણ ક્યાં થાય ખબર? આપણી બુદ્ધિમાં કોઈ ન બેસે ને એ ખોટો. આપણે પણ કોઈની બુદ્ધિમાં નહીં બેસતા હોઈએ. આપણે કહી શકીશું કે હું બધાને હું ગમું છું એવું. આ તમે આટલા બેઠા છો, હું નહીં કહી શકું કે બધાને હું ગમું છું. કોકને તો અરુચિ હશે જ. એટલે 100% નહીં તો 1-2 જણા તો હશે. કેટલાને? 1-2 જણા પણ મારા માટે અરુચિ હશે. તો મારે એ વિચાર કરવો જોઈએ કે મારું બધાને ગમે છે? નથી ગમતું. તો પછી મારે બીજાનું જોવાનું, નોંધવાનું, વિચારવાનું ક્યાં રહ્યું? એટલે લાદીબાને મહારાજે આજ્ઞા કરી. આ 3 મહિના સુધી ગઢડામાં રાખ્યા પણ પસીનો પડી ગયો. પછી મહારાજ ફરી પૂછે છે એને, લાદી સુખી છું ને? કે શું પૂછે? લાદીબાને પૂછે તું સુખી છું ને? ત્યારે કહે અરે શું સુખી? કે બુદ્ધિ તત્વ એવું ખતરનાક ચીજ છે. શું સુખી? સવારથી ભજન જે કરાવો છો, જે ભજન કરાવો છો, કોઈનું ગમતું નથી, ભજન જ કરું છું. કે પછી પ્રાર્થના કરી દિલથી કે બધાનું ગમે એવી કૃપા કરો. બસ બુદ્ધિ હતી ને ગમાડવું અઘરું પડતું, પણ એને દિલથી પ્રાર્થના કરી. બસ ભગવાન એટલું જ માગે છે, ભલે તમારી પાસે બુદ્ધિ રહી, ગમતું ન ગમતું થાય, પણ દિલથી પોકાર કરીને પ્રાર્થના કરો. એ મહારાજ મને બધાનું ગમે એવું કરી આપ્યું. મહારાજે એટલું કહ્યું. એટલે પેલી એ પ્રાર્થના કરી કે હવેથી દરેકની ક્રિયા ગમે એવું કરી દો. જેટલી બહેનો દેખાય છે એકેયમાં વિવેક નથી. કે આપણી બુદ્ધિ વિચારે કે એકેયમાં વિવેક નથી. ગબરગંજ સમાજમાં મને મૂકી દીધી. કે શું? કે ભગવાનને પ્રાર્થના કરશે કે મને તો એકેયમાં વિવેક દેખાતો નથી. બધા ગબરગંજ જેવા છે ને તમે કહો તો અક્ષરધામનો સમાજ છે. કે મનાય? એક બાજુ અક્ષરધામનો સમાજ ને એક બાજુ વિવેક ના હોય.
કેમ બોલવું, કેમ ચાલવું એ વિવેક ના હોય ને આપણે માનવું થાય. લાદીબાને એ જ પરિસ્થિતિ હતી. મારે તે પ્રાર્થના કરી, પ્રભુ મને તો મનાતું નહીં, આવા ગબગન જ્યાં ભેગા કર્યા તમે કે છે ગબગન ને તમે કહો છો બધા અક્ષરધામના છે. મનાતું નથી પણ મનાવજો. શું પ્રાર્થના કરી? અક્ષરધામના છે, મનાતું નથી પણ તમે મનાવજો. હું બેહી રહીશ કે શું કહ્યું? મહારાજના વચનને ઝીલવા માટે હું બેસી રહીશ કેવું કહ્યું. ત્યારે પ્રભુ બોલેલા કે આ તો ભગવાનનો અક્ષરધામનો દિવસ માત છે કે શું કહ્યું? મુક્તો છે. વિવેક આપણામાં નથી, જેના ફળસ્વરૂપે એમાં રહેલા સારા ગુણ આપણને દેખાતા નથી. આપણને સામાન્ય વ્યક્તિમાં વિવેક ના લાગે, આપણે અવગુણ જોઈએ છે વિવેક કહેવાય. મહારાજે કહેવા માગે કે વિવેક આપણામાં નથી એટલે સામાન્ય વ્યક્તિમાં ગુણ દેખાતા નથી. આપણે પ્રાર્થના કરીને વિવેક પ્રગટો, હે મહારાજ મને કોઈના અવગુણ દેખાય નહીં, એ વિવેક મારામાં પ્રગટાવજો. વિવેક આપણામાં નથી, જેના ફળ સ્વરૂપે એમાં રહેલા સારા ગુણ આપણને દેખાતા નથી. ત્યારે લાદીએ કાન પકડ્યા. બુદ્ધિશાળી હતા ને. બુદ્ધિશાળી એક વસ્તુ સારી કે જ્યારે પકડાઈ જાય ને ત્યારે તરત સરેન્ડર થઈ જાય. શું થાય? અને આપણને વાર લાગે. હા, બુદ્ધિશાળીને પકડાઈ જાય તરત સરેન્ડર થઈ જાય. એટલે એને કાન પકડે કે પ્રભુ એને કહ્યું કે પ્રભુ હું પ્રાર્થના કરીશ. પછી 2-3 મહિના પછી મહારાજ એને જ્યારે કચબુચ પાછા મોકલે છે ત્યારે મહારાજ રાજી થાય છે એના પર. પછી કહે છે કે લાદી આજે મને આનંદ એટલો થયો કે તું અહીંથી કંઈક લઈને જાઉં છું. શું કહ્યું? અહીંથી 3 મહિનાની સાધનાના ફળ સ્વરૂપે તું કંઈક લઈને જાઉં છું કે તું મને રાજી કરીને જાઉં છું. આનંદ એટલે થયો કે તું કોઈની માથાકૂટમાં પડી નહીં કે તે મન બુદ્ધિ સાથે યુદ્ધ લડ્યું. શું કર્યું? બધા નહોતા ગમતા છતાં તે મન બુદ્ધિ સાથે યુદ્ધ લડી અને ગમાડવા માટે તે પ્રયત્ન કર્યો. એટલે તું કંઈક લઈને જાઉં છું એટલે મને ખૂબ આનંદ છે. મોટા પુરુષને રાજી કરવા હોય તો સેવા ઉપાય. એના ભક્તો દિવ્ય છે એવું માનીને ગમાડવા પ્રયત્ન કરવો. ન ગમે ત્યાં કાન પકડીને એકરાર કરવો પડે કે પ્રભુ હું એવો છું કે મને કોઈના ગુણ દેખાતા પણ તું મને મારી પર કૃપા કર કે માટે જીવી શકું. સ્વામીજી આજના દિવસે આ રીતે આપણી પાસે ગુરુપૂર્ણિમા ઉજવવા માગે છે. આપણે બધાએ સ્વામીજીને કરતા હતા માની કદાચ કોઈ ભક્તો મારે મહારાજ ખેલનાર એ જ છે. કરતા હતા શું આનંદ બ્રહ્મમાં ધૈર્ય ખરીફ સત્સંગ થાય છે, બોલતા હોઈએ તો પછી પણ એ માનીને જીવવું છે બસ. તો આજનો શુભ દિવસ છે, ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. સ્વાધીન ચરણે એટલી જ પ્રાર્થના કરી છે કે તમે જે નિષ્ઠાની વાત કરી, તમે જે અમારી પાસે કરાવવા માગો છો એવી નિષ્ઠાથી તમારી સાથેનો સંબંધ અમારે બાંધવો છે. તું ને તારા સંબંધવાળા સૌ દિવ્ય એવી નિર્દોષ બુદ્ધિમાં અમારે જવું છે. તો આજના દિવસે એટલી પ્રાર્થના છે કે અમે આ રીતે સંબંધ કરી અને તમારું ખરેખર પૂજન કરી શકીએ એ માટે અમને સૌને ખૂબ 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 બળ બુદ્ધિ અને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.